અને મેલડી મને મારી પછી દાંડી મારી દયો હા બે દાંડી પાડી અણધારી મેલડી નામ પડે
જોતા વાર લાગશે. વગાડો બાપ. મેલડી ને રામ રામ ભાઈ. હે આ પંચો ને મારા રામ રામ ભાઈ. હે આ વસ્તી ને મારા રામ રામ ભાઈ. હવને ખમાયું, હવને મજાયું ભાઈ. હું બે ખણદાની મેલડી. ભુવા આજ તો મારો સમય હે ભાઈ. યુવરાજ ભુવા, હું ગરીબ ની દેવી હું ભાઈ. સાગર ભુવા, ઘણા એમ કહેતા છે ભાઈ યુવરાજ ભુવા કે આને તો મેલડી વળી ગઈ એમ. ભેખ આ મેલડી એમ નવરી નથી કે વર્ગે એમ. આટલું યાદ રાખજો ભાઈ. યુવરાજ ભુવા મેલડી કોને વર્ગે? કે ભૂ પાવીન ગરીબ ના આંખ માંથી આંવડા લાવી દે ને મેહુલિયા રામલા ગરીબ ના આંખ માંથી આંવડા લાવી દે અને એક વાર એમ કે મેલડી યુવરાજ ભુવા
આણદાની મેરડી ઈને વર્ગે અને ઈને વર્ગે અને કયા ભુવાની તાકાત છે સાગર ભુવા કાઢી દે આણદાની મેરડી 11 ની જ કણ બનતો માનતા હોય અને મારા સોરુડાનું કોઈ ખોટું કરી જાય અને ઓલી સાયકાની જગતની અંદર જે ગાડીઓ માર મેલ્યો એવરાજ બુઆ હે આજે આ ગ્રુપના નાભીનો અવાજ હશે ભાઈ હે આ વસ્તીનો અવાજ હશે ભાઈ અને આજે આણંદાની મેરડીને આગળ કરીએ છીએ પેલી એની ખોડિયાર પછી આણંદાની મેરડી જા સુરા રામલા કદાચ ગમે એવું કામ કરવા જા માળવાડા મંદિરમાં કોરડા ભુવાસી સતુબા ભરે એમને જબરજસ્ત તાલીમ લગાવી દીધો મેરડીના રામ સતુબા વાહ અને યુવરાજ બુઆ આ કદાચ ગ્રુપનો ભાવ હશે ભાઈ હું ભાવની ભૂખી હું એટલું યાદ રાખજે મેહુલિયા રામા આ ટકોરો યાદ રાખજે આના ભાવ રાખજે આના ભરોસો રાખજે ભાઈ અને એકવાર આ ભલે નું ઓડાડું ને રામલા તો તું અણદાની મેરડી નો કહેવાય યુવરાજ ગોવા બનાવો 5 સદુભા આજે આ વસ્તી ભાવ લઈને બેઠી ભાઈ આપણે યુવરાજ ભુવા કાંદા કાઢવા નથી આવ્યા ભાઈ કે કોઈને ખોલવા નથી આવ્યા ભાઈ પણ યુવરાજ ભુવા સાગર ભુવા આજે માંડવાન માલકો એટલી કહેતી જાય હણદાન મેરડી ભાઈ
ઘણાને એમ થતું હશે સતુભા લઈને જઈને પૂછ્યા પણ આ વિશ્વાસનું ધરામે સતુભા ભેખ પણ ત્યાં અણધાની મેરડી કહેતી જાય ભાઈ કે દુખ્યો માણા કદાચ સામે ખૂણે બેઠો હશે કાંઈ પેલા બેઠો હોય છે ભાઈ તારા ગોખલામાં બેઠેલી તારી માં પેલા અને આ પછી અણધાની મેરડી યાદ કરજે એમાં મારી દોઢ બને ભાઈ અહીંયા વધાવો બને એમાં આમાં 3 કલમ બને એક થઈ ગઈ 5 છે વગાડો નાખી હવારનો દી ઉગવા દઉં ને તો તું અડદાની મેરડી નો કહેવાય બેટા ઉગ્યું હોય ને આ થપ્પા દઉં ને તો જગતની માંગોળ હું મેલડી નો કહેવાય હું ગાંડું ધરમ સૌ પણ આજ મને ઓળખજો એ ઓળખની મેલડી આવી જગત મને ઓળખજો મદ્રાસ બુને ભાષા અણધાની મેરડી કહેતી જાય ભાઈ આ ગ્રુપ ને સૂર્ય આમને આમ હંપ રાખજો ભાઈ ભાઈ આમને આમ હંપ રાખજો દિલીપિયા પણ આજે અણધાની મેરડી કહેતી જાય ભાઈ ત્યાં ગ્રુપમાંથી બેઠેલી વસ્તીઓને ખૂબ દુબળો દી આવે ને તો મૂંઝાતા નહીં અણધાની મેરડી એમ કે આપણી ના અણધાની મેરડી એમ કે દુઃખ આવે ને એકવાર એમ બોલી જાય મારી મારતોય તું તારતોય તું અણધાની મેરડી જેટલું કહેતી જાય ભાઈ ક્યારેક માંથી આવડવું પડે યુવરાજ ભુવા અને ધરતી નીચે પડે ને પેલા પહોંચી ન જાવ તો અણધાન મેરડી નો કહેવાય પાટ નો Yeah.
ચાર છોકરાવાળા મામા આવ્યા અને મારા વિષ્ણુ બુઆ ધરતીના ચાર છેડા ભેગા કરી દો અને ધરતીના ચાર છેડાથી ભેગા કરી અને કોઈ દુખિયા હોય કોઈ રોગિયા હોય કોઈ વાંચ્યા હોય અને આજ કદાચ જો મને હાથ પડે ને અને બેટા જો કદાચ એનો હાથ નો સાંભળતો જાવ ને તો ચાર છેડા વાળો મામો નો કહેવાય અને ઈ મારા મામા આવ્યા હોય તારે એ મોદીલા મામા મારા મોદીલા મામા જો મોદીલા મામા મારા મોદીલા મામા જો કોઈ અઘોર જંગલ હોય કોઈ બહુ ઈગડા હોય કોઈ દુઃખનો સમય હોય અને મારા ચાર સમડા વાળા મામાને હાથ તો પાડી જોવો અને હાથમાં પાલો હોય થોડી ઘોડી હોય અને જો એના દુખિયાનો હાથ નો સાંભળી જાય પણ એ હાથ કેમ પાડવું જોઈએ
શેઠને મારા રામ રામ ભાઈ. રામ 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 રામ. હે આ પંચોને મારા રામ રામ ભાઈ. હે આ ભાવિ ભક્તોને મારા રામ રામ ભાઈ. યુવરાજ બુઆ સતુ બુઆ હોને ખમાયું હોને મજા આવ્યું ભાઈ. હું દુખિયાનો મામો યુવરાજ બુઆ. આ યુવરાજ બુઆ માણસ બે દુઃખ પડે ને એટલે એમાં એના ઘરના ફળિયાને મૂકીને બહાર દોડે. પણ યુવરાજ બુઆ આજે આ ખીજડાનો ધણી કેતો જાય સાગર બુઆ કે દુનિયામાં બે જણાને હાચવી લેજો. એક તમારા ઘરમાં તમારા ફાળિયામાં બેઠે તમારી માને, તમારી કરની દેવીને, અને તમારા આંગણામાં બેઠેલી તમારી માને હાચવી લેજો યુવરાજ બુઆ. આજ યુવરાજ બુઆ માણા દુખી કેમ? પેલા યુવરાજ બુઆ હાંડનું ટાણું થતું ને જમવાનું, એટલે માં દીકરો ને બધા હારે જમતા હોય. પણ સતુ ભુવા કળિયુગ આવી ગયો છે. સતુ ભુવા માં ખાટલે ભૂખી હોતી હોય, દીકરો હોટલમાં જમતો હોય ભાઈ. હે જા જા ખીજડાનો ધણી કેતો જાય યુવરાજ બુઆ. આ બે જગ્યાએ નમીન રહી ગયો ભાઈ. એ જગતમાં ક્યાંય નંબા દઉં તો તું ચાર ગામના હિમાણાનો ધણી ન કહેવાય. યુવરાજ બુઆ આ માણા એમ કે બે ટીપાનું દુઃખ પડે ને એમ કે મને દુઃખ પડ્યું સાગર બુઆ. પણ ભેખ દુઃખ છે ને કહેવાય. આજે ખીજડાનો ધણી તમને કહેતો જાય છે બુઆ. તો જેને નાનપણમાં મા બાપ ન હોય ને એને પૂજ્યો સતુભા. જેને માં ન હોય ને એને પૂછજો ભેખ દુઃખ સીને કહેવાય. ભેખ જેને બાપ ન હોય ને એને પૂછજો દુઃખ સીને કહેવાય. પણ આ જગતની માલ કરજા એ દીકરાને આજે હું ટકોર કહેતો જવું ભાઈ, દીકરીને આજે હું ટકોર કરતો જવું હું. કે એકવાર તારા આંગણામાં બેઠેલી તારી કરણી દેવીને તું પેલા યાદ કરજે, અને પછી ખીચડાના ધણીને યાદ કરજે. જો તારો માન બાપ નથી ને, જો આ ખીચડાનો ધણી તારા બાપ થઈને નો ઉભો રહે તો તું ખીચડાનો ધણી નો કહેવાય. હાથ બનાવે ભાઈ. તારી કરને દેવીની સાક્ષીએ બોલતો હોઈશું ભાઈ. ભલે મેહુલિયા જગત આંખું ઢાંકીને બેઠું હોય ભાઈ, પણ જા મેહુલિયા તારું સોનું કણ ઈ હતું.
મેહુલિયા, જગત ભલે જોતું હોય, તારા મનની વાત હું જાણું ભાઈ. ભલે અત્યારે જગત દાંત કાઢતું હોય મેહુલિયા, પણ જા મેહુલિયા, આ 2 મહિના પહેલી તારી કરણી દેવી સંભાળજે ને પછી એમ કહેજે કોલો ખીજડાનો ધણી બોલ્યો તો ભાઈ ચાલુ માનવામાં લાઈવ ચાલુ હતું એમ. 2 મહિને મેહુલિયા યાદ કરજે. જગતને જોતું ન રાખી દઉં તો ખીજડાનો ધણી નો કહેવાય. 3 ની કલમ બને 5 ની થઈ મારી ખમામાં ખોટ ન હોય. વાહ વાહ તારી ઘરની દેવીનું આ ગ્રુપને આજ કહેતો જાઉં. પેલા તમારા ઘરની દેવીનું નામ લઈને નીકળજો, પછી હા ખીજડાના ધણીનું નામ લઈને નીકળજો. ભાઈ ચાંદલિયાને ગણતો ભલે ખીજડાનો માથકનો ધણી ગણો તો ઈ અને એ બેની મિત્રતા બેની પકડી લીધી છે. પણ જાય આ ગ્રુપને કહેતો છું ભાઈ આ 2 નામ લઈને નીકળજો. ભાઈ કદાચ તમારા ગમે એટલા દુશ્મન હોય ટાઈક નાખીને બેઠા હોય, જો હતા બારા નો કાઢો ને તો ખીજડા ધણી નો કહેવાય. બનાવી 15 ની ખમાયું હોય. એ ગાંડા આંગળી નામી કરે જો વેતરી નો નાખો. તમે જે વિચારો દીકરીઓનો રામલા માણા એમ કે કમીનો વરસાદ પડ્યો તો તાર્યું તેવું ન થયું એવું તને ભલે જગત કહેતું હોય. રામલા તને ખાઈ જાઉં કે કદાચ એટલું કાળામાંથી માનવી ભેગું થયું હોત ને તો આ માંડવાના રંગ નો હતા ખીજડા ધણી એમ એવું કે.
માંજે ગાંડા એક આ ઘરનો ડાયરો થઈ ગયો એમ. અને જાવ યુવરાજ ભુવા ધાર્યું કામ હે. તમે કદાચ 11 વિચારી હશે. સૂર્ય 11 જ વિચારી હોય પણ એમાં મારો રામ ભૂલવાનો પડતો હોય. 3 ની કલમ બનાવે અને એકવી નો બનાવું તો ખીજડા ધણી નો કહેવાય ભાઈ. સતુ ભુવા બેઠેલા બધાય ગાંડા બેઠેલા પણ સતુ ભુવા મેળી મારી આગેવાન જેની સાક્ષી હું કહેતો હોય ભાઈ યુવરાજ ભુવા એમ તો નહીં કેવું રહું કે મેહુલિયા ત્યાં જ પૂરું થયું, આ રામલા ત્યાં જ પૂરું થયું, આ સૂર્યા ત્યાં પૂરું થયું, એમ નહીં. પણ જો જગતને એમ નો કેવરાવું કે ગાંડાઓથી ક્યાં પૂરું થયું તો માંડ્યો કુ ખીજડાનો ધણી નો કહેવાય ભાઈ. છેલ્લો બોલ ભાઈ. હવને ખમાયું, હવને મજાયું ભાઈ. બેઠેલી વસ્તીને આજ કહેતો જવું ભાઈ, ના ગ્રુપને કહેતો જવું ભાઈ કે તમારો હંપ નહીં વિખા દઉં, આ ખીજડા ધણી ઉપર વિશ્વાસ રાખજો ભાઈ. દિલીપિયા તું કદાચ મનમાં ગમે એટલું સમર્થ હોય, મને ખબર હે આટલી મોજું કરાવે છે ને, જો ડબલ નો કરાવું તો ખીજડા ધણી મારા સદનના ઝાડવામાં આજ યુવરાજ બુઆ આજ કહી શકું તો મારો ડાયરો હે ભાઈ.
રામલા કદાચ આજે એક સવાલ પૂછને 51 જવાબ ન આપું તો તું ખીજડાનો ધણી નો કહેવાય બાપ. અજા વસ્તી વેતો કહેતો જવું કરા દુબરો દી આવે ને તો હોશિયારું આમણું ન પાડતા ભાઈ. એકવાર તમારા ગોખલામાં બેઠેલી તમારી માને યાદ કરજો અને એકવાર સાચા દિલથી યુવરાજ ભુવા દર હાજરીમાં કહું કે સિગરેટનો ભીખો નથી, હું અંતરનો ભીખો નથી ભાઈ, હું એક ભાવનો ભીખો હું ભાઈ. સાગર ભુવા સાચા દિલથી યાદ કરે ને મારે મંદિરે આવવાની જરૂર નથી ભાઈ. તમારે મંદિરે આવશો તમારે 10 રૂપિયા ભાડું બગડશે, મારે તમારે 10 રૂપિયા નથી જોતા ભાઈ. એ સાચો ભાવ રાખજો ભાઈ. ખાટલે બેઠા બેઠા રોતા છો ને, જો તાર પાણી આવીને નો બેહી જાઉં તો તું ખીજડાને ધણી નો કહેવાય રામલા. એકવાર સાચા દિલથી યાદ કરજો ભાઈ. મારી માટે યુવરાજ ભુવા બધાય હરખા. બાકી આ ગ્રુપને ખબર હે ભાઈ આની પાસે કેટલા આવે ને કેટલા જાય હે અને કેટલા ઉપયોગ કર્યો હે ભાઈ. હે ખીજડાનો ધણી કેતો જાય ભાઈ. મેહુલિયા અત્યારે પેલા જેવા ખંભા નથી મળતા મેહુલિયા યુવરાજ ભુવા. અત્યારે ભેખ તો ખૂબ બીજાને ખંભે જઈને રહો ને એટલે બીજે વાતું કરે બોલો હોતો તો એમ. અંદાજ ખીચડાનો ધણી કેતો જાય હે ભાઈ કે તમારા ગોખલામાં બેઠેલા ધર્મમાં જઈને એક આહુનું પાડજો અને પછી મને યાદ કરજો ભાઈ. રામણામાં 9-11 ની કલમ 13 થઈ ગઈ. રામલા એ મારી 13 ની કલમ હું આલું ભાઈ. મારો રામ ભૂલો ન પાડતો હોય તો 3 ની કલમ બને. સાગર ભુવા 3 ની કલમ તમારે બોલવું કરવાનો હોય તારા બોલ કર દુનિયા ફરી ગઈ શું પાછળ દુનિયા હું કામ ગભરા એને ગભરાય શબ્દ મોટા આટલો વધુ છે. બરોબર સુરત 3 ની કલમ બને એક થઈ ગયો 5 તો જોતી નથી મારે. એમાં કરની દેવીનું વેણ બનાવે 8 નું. એ બતાવો સૂર્ય મામાન ભણતરમાં ભૂલ ન હોય. યાદ રાખજે કઈ વાત કરું. યુવરાજ ભુવા ચાંદલી અને ખાંભી એ વાત નીકળી હતી. જગત આમે નો રોતો બટા. તું દુબરો હું ગાંડા, હું દુબરો નથી. તારા આમણે જઈને જો ન ઉભો રહું તો તું ખીજડાને ધણી નો કહેવાય.
નવની કલમ બને છે ખમાયું ભાઈ હા હા તું તો હોશિયાર બુરા નથી દેસ પ્રાજ દુખિયાનો દુઃખનો વાલો મિહામો થઈ તો આવ્યો બડા આ બદલો બધો સર કોઈ દુખી મારી હમ મીઠ માંડન જો કદા લીટે જો બેટા આવી રો બો રો રો તો જગત ની અંદર આ હાડું ની અંદર મામા જેવો નો કહેવાય અધૂરી વાત હે આ વસ્તીને કહેતો જવું ભાઈ કે રમલા આટલા પ્રાણ મેં ક્યાંય નથી દીધા યુવરાજ ભો સાક્ષીમાં ભાઈ હું મોજનું ધર્મ ગાંડા મેહુલ બુઆ મારી હાજરી હોય માનવા મોજ નું આવે તો મોજનું ધર્મ ગમો કહેવાય પણ આજ મારી અધૂરી વાત પૂરી કરું ભાઈ હે આ વસ્તીને કહેતો જવું ક્યાં કાળા માથાના ખંભા ઉપર આહુડા ના પાડતા જેથી જેથી કપરોથી આવે ને તેથી મંદિરે આવવાની જરૂર નથી ભાઈ એક હાથ કરજો હે મોજડી પહેરવા રહું તો તું અંચાર ગામના હિમાણાનો ધણી આશીર્વાદ ભાઈ હે યુવરાજ બુઆ ઓજમાં તે ભાઈ બોલે દાસ ગોળવા મામા રે હળદા બાપાની
હાલો અવતાર્યો મારા દુખિયા ये मारा दुखिया
विशुभा मेलनी तो मेलनी से जगत के अंदर अल्लाह कोई माने कि नो माने पर हमने मामा देव बोला ना जो कि आपने ससुभा इन्हीं मेलनी हुआ विश्वास हुआ કાઈ ખબર ન પડી પણ વિશ્વા આપણે તમે બોલતા નહીં તમે નહોતા બોલતા ઈ મારી મેલની બોલતી હતી કારણ કે પેલાના સમયમાં તો ભલા માણસો એક રોટલો ને ચાર ભાગ પાડતા અને બાટી ખાતા પણ કીધું ને કે માં હીર ભૂખી હોતી હોય દીકરો હોટલમાં જમતો હોય અત્યારે પહેલાના સમયની અંદર વિશુભા પહેલાના સમયની અંદર આટલું બધું ભણતર નહોતું ત્યારે તમે નગર અત્યારે જુઓ ને તમે જુઓ બધામાં પરિવર્તન છે બધી વાતે પરિવર્તન છે પણ પહેલા ભણતર નહોતું પછી ભણતર આવ્યું ને એટલે થોડા જ્ઞાની થયા આમ સમજણા થઈ ગયા એકચુઅલી આવું ન હોય આમ ન હોય આમ ન હોય પછી ભણતર આવ્યા જ્ઞાન આવ્યા બુદ્ધિ જ્ઞાન આવ્યા વિજ્ઞાન આવ્યા આ વિજ્ઞાન આવી ગયું વિજ્ઞાન આવ્યું ને એટલે તો પછી હાવ એમ થઈ ગયા એકચુઅલી આવું હોય જ નહીં આપણે ભુવાજી બોલ્યા ને અંધશ્રદ્ધા આ બધું આવું બધું પણ ખરેખર જ્યારે બધી આંટો મારી લ્યો ને અને બધી કેમ કે વિજ્ઞાન મનોવિજ્ઞાન બધું પૂરું થાય અને છેલ્લે પાછો વિશ્વાસ આવે મારી મેળવી આવે હા એ જગતનો ડોકરો લઈ જાય હવે આપણે લઈ જાઓ તઈ મેળવી પાસે મારી હવે તો આની ટીટી નાયનું તાતા હાથ દેવાનું છે અને જો સહી મારી બેનની જો તૂટી નાયનું હોય તમારી ગજનું બાપુની મેલવી પાસે જો લઈ કોઈ બેટા હાડા આટલીનું મોડું આવત તો હાડા આટલીનું મોડું હોય અને એની ટીટી નાયનું જો નો હાથી દઉં ને તો જગતની અંદર પર બેનની ખોટ લાગી જાય હો એ એની પાર વાળી બેનની હો કોઈ હાથ પાડે કોઈ દુખીઓ ટકો કોઈ દુખીઓ બેટા જો મને મેલનું નામ લઈ પણ મેલ એ મને બાળવાળી મેલનું નામ ઓછા વાળું પાડે અને બેટા જો ઈ ઓછા આહુડાનો હિસાબ નો કરું રે તો જગતની માલ પર હું બાળવાળી મેલની નો કહેવાય હો My
હે મારી કરોડોને ખમા હે મારા સેવકોને ખમાવો હે એક દંગડાની દેવ છું હે હે ઈ માલના મંડાણની કાળી નાગને છું હે ઈ ધાલા વાઘરીનું ધર્મ છું હે એક દંગડાની દેવ છું હે આજનો દાડો ઉગ્યો ઈ મારો હે ભલામણા તો આ જગતમાં કોઈનું હાલવા દો મને મારવાની ખોટ લાગે હે આજનો પોર ઉગે ભલામણા અને 11નો ટકોરો થાય એટલે બીજો હવન લેવો ઉકળતા કાવડા પીવું ઈ મેળને શું હે હા ને મેલે તો હવ બેહે વો ભાંગલ ગાડે બેહું ઈ મેળને શું હે હા ને યા જાવ ને એક કવચ સુખ જગતને માલપા અંધશ્રદ્ધા હોય કોઈ ન માનતું હોય કોઈ મૂછે લીંબુ લટકતા હોય હે બીજું ન બોલે હો જાહેર બોલવા વાળે દેવ છું હોય જગતની માલપા ગુજરાતમાં લાઈવ ધૂણું છું જગતની માલપા કોઈ એવું કરતું હોય આ બધા ખેલ હોય મેલડીનું હોય મેલડીને ભૂવાનું હોય આવું કાંઈ ન હોય એને હામું બેસી જવાનું દેવ આ રાત છે રાતે તારોડિયા દેખાય ભલામણ હામો બે જો ધોળા દીએ માલના મંડાણમાં તારોડિયા ન ગણાવું તો એક વાઘરીની દેવ મટી જાવ
પછી ફેર નો આવે હો અને ફેર આવે તે ધૂણવાનું જાહેર બંધ કરી દેવાનું હે આ કાર્ય હોનાનું હો હે જે દીકરાનું કાર્ય આજુ છે ભલામણ એકદમ એનું ઉજળું નામ ન કરાવું માળ વાળીને હે જો ભલામણ જેવા નામ છે એવા ગુણ નો અપાવું તો મને માળવાનું ખોટ લાગે હે એક ડંગરાની દેવ છું જગતની દેવ સિંદૂર ના થાય ઊભા ખાવ એ મેળવીશું હે હે અને અત્યારે આ વિજ્ઞાન છે ને આ વિજ્ઞાન કારણે ધૂણમાં ઉતરી જાય હે આજથી 1372 વર્ષ પહેલા એક ધવલો વાઘરી મને ભજીને વિયો ગયો અને એક આ ખોળ્યું મને વાલું લાગ્યું ભલા મને આ જગતની માલપા કોઈ એમ કતું હોય ન થાય દેવ જગતની માલપા કોઈ દીકરીને સંતાન થતા ન હોય વિજ્ઞાન ના પડતું હોય મશીન ના પડતું હોય જગતના ડોક્ટર ના પડતા હવે નો થાય ગોળ અને પાદર દેખાડો છે ઉપરની સિંહનો નજારો દેખાડો જગતની વિજ્ઞાનના જગતનું ડોક્ટર એમ કે એક નો થાય ભલામણ બે બેરડામાં નો આપું માળો હોય મારું કોરડાનું ગાડું ધરવા આપે હો પણ હું ઈ નહીં ભલામણ ડાબા પગે લાખું બોલવું એટલે ડાબા પગે જ આવે અને સાંજે 7:33 નો ટાઈમ મારું એટલે 34મી મિનિટે થાય તો ઈની કોક દઈને વઈ ગઈ યા મારું વાળીને નો હોય આન ભલામણ જગતની માલ પર જાહેર કહું છું વિરોધ કરવા વાળો કોણ અને પાદર આવો ભલામણ તારા માથાના માનવી નામ હાવ વિરોધ કરે હે ધર્મ નો હોય આવું બધું ખોટું હોય સીન સપાટા છે કોરડા દેખાડો રવિવારે 13 કલાક ધૂણાવું હોય ભલામણ રો એકદમ હે જગત માલ પર કોઈ એવું સાબિત કરે કે મેળવી નથી તે ધૂણવાનું બંધ કરી દેવાનું જગતના કામ કરતો ભલામણ જગતની દેવ ખાતું માંગે હો મારા ભુવાથી રૂપિયો નો અડાય રૂપિયો અડાય પછાડીને મારી નો નાખું માળ હોય મટી જાવ હોય કોઈ દીકરી કોઈ કળો આવડું પાડે એટલે હું વાઘરીને ઈ દેવ છું મારું કાળિયું કપાય વધારે ન હોય માંગે ને પૂરું ન કરે તે ધૂણવાનું બંધ કરી દેવું હોય સત્ય ને તો હાવ સત્ય બનાવે હાવ સત્ય મૂકે ભલે મને હારે કરી દે કરી નો દઉં માળ વળે ને બધા ગાંડા હારે લઈને આવું હોય વાળ તો કોઈ વાંકો કરે ભલા મને ગાંડા નાશ નસવું એને માત દીકરી કમોતે ગઈ બીજી વાત નો આવજો રવિવારનો દાડો ઉગ્યા એટલે હજારો માણસોની મેદની લઈને બેવું એક કોઈ એમ કે ને કામ ન છું તે જ પાસ નહીં ધૂણવું પણ ભરોસો હોય એનો ટેસ્ટિંગ કરવા બે એટલે મને રમત રમતા આવડે કદાચ ડેરી નાની હોય જગ્યા નાની હોય ભૂવો નાનો હોય હારે રખડી નાના હોય 72 વર્ષે તો ખોળ્યું ચાલ્યું એ મેળવીશું આમાં 2000 એટલે ભલામણા કોઈ પાવર વાળો હોય ને હામું વિવાવાનું કોણ પાછળમાં વાતું નહીં કરવું રહેવાના દાડે વિયાવજો મકાન સહિત હે હું ઈ દેવ છું ભલામણા જગતની માલ પર કોઈ બાપ નો હોય રાખડી બાંધનાર ભાઈ નો હોય ઈ કવન મુજાવન ને કોડા વિવાવો ભણાવાથી માંડીને આના શીખે નો કરી દો હોય જો પાણી લોટો લઈને ભલામણા વળાવવાનું આવું માળ વળીને મટી જાવ હોય હે તો ગાંડિયા ભુવાની ખાવે ને આગળ મટી જાવ હોય
મનમાં ઓટો કરે ને પૂરું ન પાડ દો માળ વળીને ખમા બોલું ખમાની માલપા હું ખમા કહું પછી માર વાસવાના વડાડનું હોય અને હું ખમા કહી દઉં એમાં કોઈ કદાચ દેવ વીર અર્જુનના બાણ ફતે હો માળ હોય ખમા બોલે એટલે દોરાવો ફેર ન પડે ખમા અને એ છતાં માંગી લે અને પૂરું ન પડે તે જાહેર સભા છે દુનિયા જોવે છે ને કહું છું તે ધૂણવાનું બંધ કરી દે ઈ માંગે ન થાય ખમા શું જાય મારે ભલામણ કોઈ અબળા પોકાર કરે અને આકાશમાં વીજળી તાકતી એમ ત્રીજી સેકન્ડે તાકતું ને નકામું પડે એવા તાવડાની જ ખાવાના ને એવા બુટિયા આરામ ને જ કરી દેવાના જગતની જે માવતર નથી માવતર નો એનો બાપ ને માં બે કરી આટલો માર્ગે ભલામણ જરૂર પણ સતમાં નીતિમાં ધર્મમાં ખોટમાં હું મેળવે પાછી અને આંકલો મારે ભલામણ આ નહીં કદાચ રાત પહોળું હોય અને મને આંકલો મારે દેવ જો ગિરનારનો ભૂસો હાવ છૂટે એમ છૂટું નહીં મારો હોય મૂકી દો મટી જાવ જગતમાં માની મેળવી જો મારી મેળવી આપું ગાઓ મેળવી અસુર ગાઓ કોઈ જાદુગરા કોઈ વદાગરા તો શું લાગ માનું કોઈ એક તો ભાલે સારી જગ્યામાં અમારો ઓલાડું હોતી પાપી પેટ હાટું થઈ અને વિષ્ણુવા એ સારી જગ્યામાં हमारा हमारा हुआ था क्या भला नाम से ऊपर થઈ ગઈ લે કે મેનો તો મજૂરી તો ભારી પણ લપડની નાગણી લઈ ઈ મારી મેલડી મનો દુખિયો લાગ હા બળનારી મારી પાસે જાહેર કહું છું અને આજ રવિવારના દાડે અત્યાર સુધી ક્યાંય ધૂણવા ગઈ નહીં છો પહેલી શરૂઆત આવે ભલામણ આ દાડો ઉગે એટલે મન મેંગડે નરક આવ્યો દુઃખના કોઠલા મૂકે અને હાથનો ટકોરો થાય એટલે દુઃખ હારવા લેતી જાવ એ મેંગડે એવું કહું છું મારા સેવકોને એવું કહું છું ભલામણ નહીં માંડે કોઈ લાગતો નહીં માંડે પણ એવો લાગ માંડે ને ભલામણ તો તીજા દિયા ગાંડા નાચનો ને સૌ મારવો ખોટું લાગે
બહુ વાંચો હો. વાહ વાહ હું બનવાનું છું હું કહું એ મેળવી છું હોય. વાહ મારી વાહ હજી એક પ્રસંગ હવાયો થશે આવું મેળવે ભાગતી છું. વાહ કદાચ આમને નહીં વિચાર્યું નહીં ધાર્યું હોય પણ ધાર્યું છે છે જો હવાયો નથી ધાર્યો અત્યારે કોઈના મગજમાં નથી એવો પ્રસંગ ભલામણ જો ઓટોમેટિક બારો નો માલ હોય તે ધૂળ બંધ કરી દે અને બોલ ઉપર પેર નો આવે ભલામણ કોઈ લખવું હોય તો લખી લેવાની છૂટી. અર્જુન નું બાણ ફગે માલ હોય ના હોનાના બોલ ફગે નહીં આજ રવિવાર નો દાડો આજ ફગે ધૂળ કાયમ બંધ કરી દેવાનું. હું ધક્કો કરું એટલે ભલામણ પરમાન દેવાની ટેવ છે હો. પરમાન દીધા વગર હોય તો મને માર વળન ખોટ લાગે. હે ભલામણ ખમા કહું છું ખમામ ખોટ નહીં આવે અને હું આવું ને આની મેળડી પાછી ન આવે તો મને મેળડીને ખોટું લાગે. વગાડ ભલામણ ન આવે તેથી આ રવિવારે બંધ રાખવાનું બધું. ખોડ
મારી માળ વાળી હા અને આજ મારી માળ વાળી મેલડી હારે જો કદાચ મારા સસુ ભુવા હારે કોઈ મારા વિશુ ભુવા હારે જો કદાચ તન મન ધનથી જો હારે હાલતા હોય અને બેટા જો મેલડી એકવાર ખબર લેવા ન આવું ને તો જગતની અંદર હું માં હું કહેવાય અને મને મેલડી જો ઢોકરો મારો મને મારા સેવકો સંભાળે ભલા મને હવા વેચની થઈને લડાપો ન માનું જ મારા વાળે મટી જાવ લઈ દઉં છું ભાઈ ખાવું કરે એવું આપણે કરવું નહીં આપણે કર્યું એવું કોઈ કરવા બે છે આપણે હાલ ફેરવું મારી મેલડી સિવાય જીવાય નહીં હો અને આ તો કથા જગતની અંદર મારી મેલડી હારે જો હાલતા હોય જગતની અંદર મારી મેલડી હારે જો હાલતા હોય અને જો કદાચ ખાડા ત્રણ ડગલા જો હું મેલડી આજે હું હાલું ને તો જગતની અંદર મારી મેલડીને ખોટ લાગી જાય હો ઈ મારી સસુ આપણો બોલ્યા કે મારો સસુ જુઓ તો મારો ગાંડો છે સસલા ગાંડાની મેલડી સૌ સસલા ગાંડાની મેલડી કહેવાય જગતની અંદર જો મારો સસલો જાય અને મારા સસુ હુઆ હું ગાંડાની મેલડી સૌ પણ જો કદાચ તે દુનિયાની અંદર જા ગુજરાતની અંદર તો હું ઉડી દઉં એમાં તો હું મેલડી કહેવાય પણ ઢાકા બંગાળમાં હાલો જા કાગડું દે હોય હવું પટાઈ જાય અને જો મારો સસુ ગાંડો જો કદાચ કાગડું દે એમાં જાય અને જો ચકલી ભૂગરીનો મેહ લઈ જો મેલડી આગળ હાલું નહીં ને તો હું કદાચ ગજરું મને મેલડી નો કહેવાય ઓ એવું ભાગતી જાવ બધાને કહું મારા સેવકો ન કહું ભલા મને ઉજાગરો કર્યો છે ને ગાડીઓ ટાયર તોડ્યા આનું વળતર દઉં ને માળ વળે ને હો નાની નાની છે હજુ એકદમ આભમાં નો ઉડાડું માળ વળે મટી જાવ રમેશિયો સુરેશિયો રામ બોલ